જય માતાજી મિત્રો, હર્ષિલ બ્લોગ સાઇનમાં તમારું સ્વાગત છે. મારા ડેઇલી રૂટીનવાળા બ્લોગનો આજે ડે 9 છે. તો ચાલો, કાલની જેમ કસરત ના થઈ, હવે તો હંમેશા માટે કસરત છોડવાની છે. ધાબા પર ચડ્યો. આ છે આપણા વડોદરાનો વ્યૂ, જે તમે કાલે પણ જોયો હતો. ધાબા પરથી નીચે ઉતરી, જાળી બંધ કરી, નહીં ધોઈને તૈયાર થઈ કોલેજ જવા માટે નીકળીશ. ફાઇનલી વાનમાં બેસી ગયો છું કોલેજ જવા માટે. કોલેજ પહોંચીને પહેલાં 100 માટે થોડી વાર બેઠા, પછી જીગાભાઈને ત્યાં આવ્યા. જીગાભાઈને ત્યાં થોડી વાર બેસા, થોડો નાનો અમથો નાસ્તો કર્યો. સિગ્માના બંકા જોવા મળ્યા, જેવો કેમેરો જોવા મળ્યો એવો બધા ઊભા થઈ ગયા. આપણા ખાસ કોઈ ભાઈબંધો આવ્યા નહોતા. 108થી પાછા પાર્કિંગ એરિયા બાજુથી ભાસ્કર ભવન બાજુથી પાછા પાર્કિંગ એરિયા આવી ગયા, કારણ કે થોડી વાર મસ્તી કરી ભાઈબંધો સાથે. આ ખાલી જ મારતા હતા. પછી પાર્થ અને પ્રીત મળ્યા. કોલેજથી કીધું બાય. મેં આજે વહેલો નીકળી ગયો હતો કોલેજમાંથી, કારણ કે સ્કોલરશિપનું કામ હતું. પાછા ચા પીવા માટે ઊભા રહ્યા. મેં મારા ભાઈબંધે સિગ્નલ પાર કર્યું. ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. મેન દાદા સ્કોલરશિપના કામથી ગયા હતા. સ્કોલરશિપનું કામ બહુ નાનું હતું. અહીં આપણો બ્લોગ સમાપ્ત થાય છે. મને જે હતા લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો. ગુડ બાય.